હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? આજે હું એક નવી રેસીપી લઈને આવી છું, જે છે લગ્ન પ્રસંગમાં બનતી તુવેરની ખાટી મીઠી દાળ. તો અહીંયા મેં તુવેરની દાળને 1 વાટકી લીધી છે, જેને 1 કલાક પહેલાં મેં પલાળીને રાખી હતી. તો હવે એને હું પ્રેશર કુકરમાં ટ્રાન્સફર કરીને 1 સીટી વગાડી લઈશું. અહીંયા મેં પ્રેશર કુકરમાં એડ કરી દીધી છે. એમાં 1/4 ટેબલસ્પૂન જેટલી હળદર એડ કરીશ, પિંચ જેટલી મેથીનો પાવડર એડ કરીશ અને 1 ટેબલસ્પૂન જેટલું ઘી એડ કરીશ. અહીંયા મેથીનો પાવડર એડ કરવાથી દાળનો ટેસ્ટ એકદમ સરસ આવે છે અને દાળની થિકનેસ થોડી જળવાઈ રહે છે. તો દાળ બફાય ત્યાં સુધી આપણે બીજી તૈયારીઓ કરી લઈએ. અહીંયા મેં 1 વાટકીમાં થોડા શિંગદાણા લીધા છે, કાચા શિંગદાણા છે. એને હું ગરમ પાણીમાં પલાળીને મૂકી દઈશ જ્યાં સુધી દાળ બફાય ત્યાં સુધી. આ સ્ટેજ ઉપર તમે અહીંયા આંબલી નાખવાના હોય યા કોકમ નાખવાના હોય તો એને બી ગરમ પાણીમાં એડ કરીને મૂકી દેવું, જેથી 10-15 મિનિટ એ પાણીમાં પલળી જાય. તો હવે મેં એનો સાઈડમાં વઘાર કરી લઉં છું. વઘારમાં એક કડાઈ મૂકી છે, એમાં 3 થી 4 ટેબલસ્પૂન ઓઇલ એડ કર્યું છે અને એમાં 1 ચમચી જેટલી રાઈ એડ કરી છે. રાઈ ક્રેકર થઈ જાય એટલે એમાં 1/2 ટેબલસ્પૂન જેટલી હિંગ એડ કરીશું. 1 ટેબલસ્પૂન હળદર એડ કરીશું. હવે આપણે આમાં 2 લાલ મરચાં એડ કર્યા છે, તીખા નથી. તમે કોઈ બી સૂકું મરચું એડ કરી શકો છો. તો જે અહીંયા આપણે શિંગદાણા પલાળ્યા હતા એ આમાં એડ કરી દઈશું. અહીંયા આ સ્ટેજ ઉપર તમે આંબલીનું પાણી બી પલાળ્યું હોય તો એડ કરી શકો છો અને કોકમ બી નાખવાના હોય ખટાશ માટે તો એ પણ તમે આ સ્ટેજ ઉપર એડ કરી શકો છો. 1 ઇંચ જેટલો દાલચીનીનો એટલે કે તજનો ટુકડો એડ કર્યો છે. અહીંયા દાળ બફાઈ ગઈ હતી અને એટલે મેં એને બ્લેન્ડરથી ક્રશ કરીને એડ કરી દીધી છે વઘારમાં. તો હવે આપણે આ દાળના મિશ્રણને વઘારમાં પ્રોપર મિક્સ કરી લઈશું. તો જો તમે દાળમાં બીજા આપણે મસાલા એડ કરી લઈએ. 1 ટેબલસ્પૂન જેટલું મરચું, 1 ટેબલસ્પૂન મીઠું, 2 ટેબલસ્પૂન જેટલું ધાણા જીરું અને હવે આ બધા મસાલાને આપણે પ્રોપર મિક્સ કરી લઈશું. આ બધા મસાલા આપણે મિક્સ કરી લઈશું. તો દાળ ઉકળે ત્યાં સુધી આપણે બાજુમાં ભાત પણ મૂકી દઈએ. અને આજે હું બેઠો ભાત કરું છું તો એ પણ કેવો ખીલો થાય છે એ હું તમને બતાવી દઉં. અહીંયા 2 વાટકી ચોખાને મેં પલાળીને રાખ્યા હતા. આ અહીંયા ગેસ ચાલુ કરીને મૂકી દીધા છે. અહીંયા તમે મીઠું ખાતા હોય તો મીઠું બી આમાં એડ કરીને મૂકી દેવું. હવે આને મીડિયમ તાપ ઉપર આપણે થવા દઈશું. હવે દાળમાં મેં 1 થી 2 ટેબલસ્પૂન જેટલો ગોળ એડ કર્યો છે. ગુજરાતીઓની દાળમાં ગોળ અને ખટાશ ના હોય તો એ ગુજરાતીની દાળ ના કહેવાય, સાચું ને? તો કોણ મારી જેમ આ દાળ બનાવે છે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અહીંયા મેં દાળ થોડી બોઇલ આવી જાય એટલે એમાં 1 નાનું ટામેટું ચોપ કરીને નાખ્યું છે અને લીલા સૂકા લીમડાના પાન એડ કર્યા છે. જો તમારી પાસે તાજા હોય તો તમે વઘારમાં એડ કરી શકો છો. હવે આમાં ખટાશ માટે હાફ લીંબુ એડ કરીશું. મેં ટામેટું એડ કર્યું છે એટલે હું લીંબુ થોડું ઓછું એડ કરીશ. હવે બધો જ મસાલો આપણો દાળમાં થઈ ગયો છે તો બોઇલ આવવા દઈશું. બોઇલ આવી જાય એટલે આપણે 1 ટેબલસ્પૂન જેટલો ગરમ મસાલો એડ કર્યો છે. ગરમ મસાલો ઓલવેઝ બોઇલ આવ્યા પછી જ એડ કરો, તેથી તેનો ટેસ્ટ બહાર ઉભરાઈ આવશે. હવે આપણે બધા દાળના મસાલાને એક મિક્સરમાં મિક્સ કરી લઈશું અને આપણી દાળ તૈયાર થઈ ગઈ છે. હવે ગેસ બંધ કરીને એની ઉપર કોથમીર એડ કરી દઈશું. તો જુઓ, તમને મારી આ દાળની રેસીપી પસંદ આવી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો જુઓ, હું તમને નજીકથી બતાવી દઉં કેવી લાગે છે ને. એકદમ લગ્ન પ્રસંગમાં બનતી તુવેરની ખાટી મીઠી દાળ તૈયાર થઈ ગઈ છે. તો ચાલો આપણે આને સર્વ કરીએ. અને હવે દાળ થઈ ગઈ છે તો ભાતને પણ આપણે જોઈ લઈએ. ભાત પણ આપણા ત્યાં સુધીમાં થઈ જ ગયા હશે. તો જુઓ, હું રાઈસ તમને બતાવું કે રાઈસ આપણા એકદમ રેડી થઈ ગયા છે અને એકદમ છૂટા એવા થયા છે. તો અહીંયા તમે જોઈ શકો છો આપણા રાઈસ પણ એકદમ છૂટા જાણે બોઇલ કરેલા હોય એવા ખીલેલા થયા છે ને, એકદમ બહાર જેવા જ. તો ચાલો આપણે દાળ અને ભાત બંનેને સર્વ કરીએ. જો તમને મારી મમ્માનો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.